સુરેન્દ્રનગરની પીજીવીસીએલ કચેરી ખાતે ખેડૂતોનો વિરોધ, જેમાં વઢવાણના કટુડા ગામના ખેડૂતો એકઠા થયા હતા। અનિયમિત વીજ પુરવઠો આપતા ખેડૂતોમાં રોષ છે, ત્યારે વીજ પુરવઠો ન મળતા ખેડૂતોને ભારે હાલાકી થઈ છે। વાવેતર પર અસર થતી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો। અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું। પૂરતો વીજ પુરવઠો ન મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। રાઈટને દિવસ કોઈ પણ પ્રમાણમાં લાઈટ રહેતી નથી। મચરા ખાવાના, પાણીની અંદર કાદવ કિચડની અંદર અમારે હાલવાનું, બરોબર, પંખાની કોઈ સુવિધા, લાઇટની કોઈ સુવિધા નહીં। પણ તે છતાંય અમે સાહેબને રજૂઆત 1 થી 2 વાર કરી હતી, પણ આની અંદર કોઈ પણ જાતનો અમને પ્રશ્નનો હલ મળ્યો નહીં। એની માટે થઈને અમે આજે કટુડા ગ્રામજનો બધા અહીંયા જીબીની ઓફિસે આવ્યા છીએ। હલ નહીં આવે તો અમે આ બધા ખેડૂતો નહીં, પણ પડખેના ગામની અંદર પ્રાણગઢના નગરાના ખેડૂતો થઈને અને અહીંયા અમે હલ્લાબોલ કરશું। એક તો ખેડૂતો મોંઘવારીનો માર ભોગવે છે, બિયારણના ડબલ પૈસા, ખાતરના ડબલ પૈસા, ડીઝલના ભાવ વધારા, બરોબર, ખેડૂતોને જવું ક્યાં? વારંવાર પીજીવીસીએલ માં રજૂઆત કરવા છતાંય ખેતીની લાઇટમાં પાવર આવતો નથી, અને એનું પાવરનું એક વિકાસ કરીને એક ગ્રુપ છે। ગ્રુપની અંદર ફોન કરવામાં આવે તો અંદરથી ગ્રુપની અંદરથી જ મેસેજ મોકલી દેવામાં આવે છે કે અમે જે ફોન નંબર આપી એમાં જ તમારે ફોન કરવાનો, બીજે ફોન તમારે નહીં કરવાનો। અને એમને જે ગ્રુપની અંદર ફોન નંબર આપેલો હોય છે એની અંદર ફોન કરો તો ફોન સ્વિચ ઓફ આવે છે। ગમે એમ કરીને અમને ટાઈમસર પાવર આપો, અને એના માટે પીજીવીસીએલ તત્પર રહેવું જોઈએ, નહીતર ઉગ્ર આંદોલનની હવે નેક્સ્ટ ટાઈમ અમે ચીમકી આપશું।